હા મિત્રો, તમે જોઈ રહ્યા છો સ્નાન માટે કેટલી ધક્કામુક્કી છે, જોઈ શકો છો. વાંધો પાછળ દેખાય છે એ બધા બ્રિજ જેવો લોક કરી દેવામાં આવ્યા છે, કોઈને એન્ટ્રી દેવામાં આવતી નથી. હાલો મિત્રો, નવા વિડીયોમાં ફરી એકવાર તમારું બધાનું સ્વાગત છે. આજે એમ કહેવાય છે કે બધા જેટલા પાંડવ જે પુલ બનાવવામાં આવ્યા હતા દરિશક, જે ગંગા નદીને પાર કરવા માટે, એ બધા પુલ લોક કરી દેવામાં આવ્યા છે. કોઈને આ બાજુવાળાને ઓલી બાજુ જવા નથી દેતા, એ બાજુવાળાને આ બાજુ આવવા નથી દેતા. તો સંપૂર્ણ આપણે પુલ ઉપરથી હું તમને માહિતી આપી, જોઈ શકો છો. આ સંપૂર્ણ તમે જોઈ રહ્યા છો, આ બધા સેક્ટર છે ભાઈ. આ મિત્રો તમે જોવો છો ને, બધા સેક્ટર છે. હવે આપણે જે ગંગા નદી છે એ ઓલી સાઈડ છે, આ સાઈડ છે ગંગા નદી. તો આ બધા સેક્ટર છે, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, એવી રીતના 25 સેક્ટર છે. તો અહીંયાથી સેક્ટર આ ભાઈ શરૂ થઈ જાય છે. આ જોઈ શકો છો, આ બધા સેક્ટરના વિભાગ છે, નોખા નોખા. હા મિત્રો, તમને જેટલા પણ ગેટ દેખાય છે એ બધા સાધુ સંતોના અખાડા હોય છે, જોઈ શકો છો. આવી રીતના સેક્ટરની અંદર સાધુ સંતોના અખાડા રાખવામાં આવે છે. તો આ સેક્ટર તમને એમ કહેવાય કે વિગત વાઇઝ સેક્ટર દેવામાં આવે છે, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, એવી રીતે 25 જેટલા સેક્ટર બનાવવામાં આવ્યા છે. વાત કરીએ તો આ છે જે ગંગા નદી છે એની સામેની ભાગ છે. હવે આપણે જવાનું છે જે 30 પાંડવ પુલ બનાવેલા છે, એ પુલને વટીને આપણે જવાનું છે ત્રિવેણી સંગમ. ત્રિવેણી સંગમ આ પુલથી આપણને દેખાશે. તો આવી રીતના આ બધા સેક્ટર છે, જોઈ શકો છો. ટેન્ટ પણ લગાડેલા છે માણસોને રહેવા માટેના. તો આ સંપૂર્ણ હું તમને પુલ ઉપરથી બધી માહિતી આપી. તો અત્યારે મિત્રો અમે પુલ ઉપર હાલ્યા જઈએ છીએ, જોઈ શકો છો. અને સામે જે બીજો પુલ દેખાય છે એ રેલવેના 2 પુલ છે. આ મોટો પુલ છે, એક સરસ્વતી ઘાટનો ઓલી બાજુ પુલ આવેલો છે. તો એવી રીતના એ 2-3 આવા મોટા પુલ છે, બ્રિજ કહેવામાં આવે છે. ત્યારબાદ હવે આપણે જે રસ્તા બંધ કરી દીધા છે, તો આપણે ઉપરની સાઈડ આવ્યા છીએ. હવે અહીંથી કેમ થાય કોને ખબર ભાઈ. આપણે જવાનું છે બસ સુધી. તો આવી રીતનો પુલ છે, જુઓ. પહેલાં અમે ગંગા નદીના પાંડવ જે પુલ બનાવેલા છે 30 જેટલા, ત્યાંથી આપણે સરળતાથી વટી શકીએ. પણ એ પુલ અત્યારે બધા એમ કે બંધ કરી દેવામાં આવ્યા છે. પછી ફરીને આ મોટા પુલે આવ્યા. મોટા પુલની ઉપર અત્યારે ચડ્યા છીએ અને જઈએ છીએ. હવે જોઈએ કે એ ભાઈ પુલ ખોલવામાં આવ્યા છે, માણસોને જવા દે છે કે નથી જવા દેતા. સેક્ટરમાં મિત્રો જો આવી રીતના છે ને, મોટા મોટા આશ્રમ હોય છે, અખાડા હોય છે સાધુ સંતોના. કારણ કે આખા ભારતમાંથી જેટલા પણ સાધુ સંતો હોય છે એ અહીંયા આવે છે અને પોતાના અખાડા બનાવી રહ્યા હોય છે. તો આ જો કેવડો મોટો અખાડો છે. તો આવી રીતના સેક્ટરની અંદર તમને અખાડા જ જોવા મળી જશે. મિત્રો આ જગ્યાએ જુઓ કેટલી ભીડ છે ને, જ્યાં જોવે એટલું પબ્લિક જ તમને દેખાય ભાઈ. કેટલી ભીડ છે. કાલે છે શાહી સ્નાન, સાધુ સંતોનું સ્નાન છે. તો આ ભીડ જુઓ કેટલી છે, પગ દેવાની જગ્યા નથી. જ્યાં જોવો ને એટલું પબ્લિક જ તમને દેખાય. ગંગા જે નદી છે એ પાર કરીને હવે આપણે આગળ જવાનું છે આગળ. અને અત્યારે બધા બ્રિજ જુઓ લોક છે, એક બ્રિજ ખાલી કોઈને હાલવા દેવામાં આવ્યા નથી. હવે મિત્રો ગંગા નદી આવી ગઈ છે, જુઓ. એક પણ વ્યક્તિને હાલવા નથી દેતા. બધા જેટલા પણ પુલ બનાવેલા છે પાંડવ પુલ, એ બધા લોક કરી દેવામાં આવ્યા છે, જોઈ શકો છો. આ તમને જે નાના નાના પુલ દેખાય છે એવા 30 જેટલા પુલ બનાવવામાં આવ્યા છે લોકોને ચાલવા માટે, ગંગા પાર કરવા માટે. તો અત્યારે એક પણ પુલ ચાલુ નથી, જો બધા બંધ કરી દેવામાં આવ્યા છે. આ જેટલા પણ તમને પુલ દેખાય છે ને, અમે જ્યારે આવ્યા ને ત્યારે આ પુલ પાર કરીને આવ્યા હતા. અત્યારે જો કોઈને આવવા નથી દેતા. અત્યારે બધું લોક કરી દેવામાં આવ્યું છે, આ જોઈ શકો છો. તમારી નજર પહોંચે ત્યાં સુધી એકલા પુલ જ છે, પણ અત્યારે એક પણ પુલ ચાલુ નથી. અમે ફરીને આ મોટા પુલથી અમે જઈએ છીએ હવે ઉપરની સાઈડ, કારણ કે હવે અમારે જવું છે બસ સ્ટેશને. તો અત્યારે જુઓ, કાલનું શાહી સ્નાન છે, એમ કહેવાય કે 29 તારીખનું. આ વિડીયો છે 28 તારીખનો. તો અત્યારે જો બધા પુલ એમ કહેવાય લોક કરી દેવામાં આવ્યા છે. અને જે ઓલા કાંઠે હોય એ ઓલા કાંઠે, આ કાંઠે હોય આ કાંઠે, જોઈ શકો છો. આવી રીતનો ભાઈ પુલ અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે. ક્યારે ખુલે કાંઈ ખબર નથી.
આ પહેલા મિત્રો અમે આવ્યા ને ઓલા કાંઠેથી ત્યારે અમે આ પુલ દ્વારા આવ્યા હતા, પણ અત્યારે જો કોઈને આવવા નથી દેતા ને એ બાજુ તો ટ્રાફિક ભાઈ ખચાખચનું ભરાઈ ગયું છે અને આ બાજુ ટ્રાફિક એટલું બધું છે જોઈ શકો છો. તો આ બધા પુલ શું કામ લોક કર્યા હોય તો કંઈ ખબર નહીં, પણ ખરેખર કાલ 29 તારીખનું જે સાધુ સંતોનું સ્નાન છે ને એ માટે કદાચ લોક કરી દેવામાં આવ્યા હોય. તો આ સામે તમે જોવો છો ને ત્રિવેણી સંગમ છે. એક નદી આ બાજુથી મળી છે, એક નદી આ બાજુથી મળી છે અને એક ઓલી બાજુથી. તો એ વસાડે થઈ ગયું છે ત્રિવેણી સંગમ. અત્યારે મિત્રો આપણે જે નદી જોઈ રહ્યા છે એ છે ગંગા નદી. તો અત્યારે તમે હાલ દર્શન કરી રહ્યા છો હર હર ગંગે, હર હર ગંગે. અને મિત્રો ત્રિવેણી સંગમ છે ને સામે વસાડે છે ઠેઠ. ને તમે બોટ દ્વારા પણ જઈ શકો. 2 ઘાટ બંધ કરવામાં આવ્યો છે, 1 ઘાટ ચાલુ છે. સરસ્વતી ઘાટ જે નામ છે ને, જે નેની બ્રિજની બાજુમાં, એ સરસ્વતી ઘાટે તમનેથી બોટ ત્યાંથી મળી જશે. તમને ત્યાંથી બોટ મળી જશે, પણ પ્રશાસન દ્વારા એમ કહેવાય કે 120 રૂપિયા ટિકિટ છે. પણ આ લોકો છે ને બોટવાળા એની મનમાની કરીને તમારી પાસેથી 500-700 રૂપિયા સોડાવશે ટ્રાફિકના હિસાબે. તો ત્યાંથી તમે જઈ શકો છો નેની બ્રિજથી અને તમે સ્નાન કરી શકો છો ત્રિવેણી સંગમનું. જો મિત્રો આ છે ગંગા નદી, ત્યારબાદ એક ઓલી બાજુ નદી છે યમુના, અને આ બાજુ જે તમને દેખાય ને સરસ્વતી છે. તો ત્રણેય નદીનો જેવો સંગમ છે ને અહીંયા ભેળો થાય છે જોઈ શકો છો. તો અહીંયાથી તમે સંગમ બોટ સુધી જઈ શકો છો. તો આવી રીતનો જો વસોવસ સંગમ થાય છે ને તમે સ્નાન કરી શકો છો. તો સંપૂર્ણ આ છે ગંગા નદી, ત્યારબાદ અમુના અને સરસ્વતી, 3 નદી ત્યાં ભેળી થાય છે જોઈ શકો છો. અને નજારો કંઈક આ પ્રમાણે છે. અમારી પાછળ દેખાય છે એ બધા બ્રિજ જેવો લોક કરી દેવામાં આવ્યા છે, કોઈને એન્ટ્રી દેવામાં આવતી નથી જોઈ શકો છો. બધા એમ કહેવાય કે પાંડવ જે પુલ બનાવવામાં આવ્યા છે 30 રેડીમેડ, એ બધા અત્યારે બંધ છે. કોઈને એન્ટ્રી દેવામાં આવતી નથી. આ કાંઠે હોય આ કાંઠે ને ઓલા કાંઠે હોય ઓલા કાંઠે. તો અત્યારે બધું લોક કરી દેવામાં આવ્યું છે. કાલે છે એમ કહેવાય કે સાધુ સંતોનું જે સ્નાન છે એ માટે છે ને આ બધું ભાઈ લોક કરી દેવામાં આવ્યું છે, જેથી કરીને ટ્રાફિક ન થાય. ઓલા કાંઠે તો બહુ ટ્રાફિક થઈ ગયેલી છે હાલમાં જોઈ શકો છો તમે. એ કાંઠો તો આખો ખચાખચ માણસોનો ભરેલો છે. તો આવી રીતનું છે ભાઈ. અત્યારે એચે બ્રિજ બધા ખાલી છે જોઈ શકો છો. આ ગંગા નદીમાં પુલ બનાવવાનો ખર્ચો કેટલો થયો છે જોઈ શકો છો ભાઈ. કેટલા પુલ બનાવવામાં આવ્યા છે લોકોને ગંગા પાર કરવા માટે. આમ જોઈ શકો છો તમારી નજર પોગે ત્યાં સુધી એકલા પુલ ને પુલ. અને આ લોખંડના જે તમને ઓલા જે કેપ્સ્યુલ દેખાય છે એ લોખંડની છે. ત્યારબાદ પાટા નાખેલા છે, પછી લાકડા ફિટ કરેલા છે, પછી ભીણો નાખેલો છે, અને ત્યારબાદ લોખંડની પ્લેટો નાખેલી છે. આવી રીતના બધા છે ને પુલ ભાઈ બનાવવામાં આવ્યા છે. અને ઓલા કાંઠે પબ્લિક તો તમે જુઓ કેટલું પબ્લિક છે. આખો એમ કહેવાય આખો કાંઠો એમ કહેવાય ખચાખચનો ભરેલો છે ભાઈ, એટલું પબ્લિક આવેલું છે. તો ભાઈ છે ને જો આવી રીતનું છે. જો અત્યારે બધા લોકો ઓલા કાંઠે જવા માટે બધાએ જુઓ આ મોટા બ્રિજ ઉપરથી જાય છે. ત્યારબાદ ઓલી બાજુ જે તમને બ્રિજ દેખાય ને એ રેલવેનો છે. તો અહીંયા 3 બ્રિજ છે, એક નેની બ્રિજ ઓલી બાજુ આવેલો છે. તો આવી રીતના 3-4 પુલ મોટા છે. બાકી તો આ હાલવા ચાલવા માટે આવા 30 પુલ બનાવેલા છે. આજે મિત્રો છે ને અમારે પહોંચતા સવારના 7 વાગ્યાના નીકળ્યા હતા. અત્યારે ભાઈ વાગી ગયા 9:30 થઈ ગયા ખાલી એક બ્રિજ પાર કરવામાં. કારણ કે ફરીને આવવું પડ્યું અમારે. તો જુઓ આ મોટો જબર બ્રિજ છે. આ એક જ બ્રિજ ચાલુ છે, બાકી બધા બ્રિજ લોક કરી દેવામાં આવ્યા છે. જેવો આ ટ્રેન હાલી જાય છે, એક બ્રિજ એ છે, એક એની બાજુનો બ્રિજ છે. 2 બ્રિજ ત્યાં છે ને એક આ ત્રીજું, અને એક નાની બ્રિજ ઓલી બાજુ આવેલો છે. હા મિત્રો તમે જોઈ રહ્યા છો સ્નાન માટે કેટલી ધક્કા મૂકી છે જોઈ શકો છો. આમ જુઓ ધક્કા મારીને લોકો જાય છે. એટલું બધું સ્નાન માટે જુઓ પબ્લિક. આ તો ત્રિવેણી સંગમ નથી, બાકી ત્રિવેણી સંગમ તો ઓલી બાજુ આવેલું છે, પણ અહીંયા જુઓ કેટલી ધક્કા મૂકી છે ભાઈ પબ્લિક જુઓ તમે. કારણ કે અત્યારે આ બધા બ્રિજ છે ને લોક કરી દેવામાં આવ્યા છે. તો બધું જે યાત્રિકો જેટલા આવેલા હોય ને એ બધા આ કાંઠે છે. ઓલા કાંઠે હોય એ ઓલા કાંઠે રહી ગયેલા છે. ને અત્યારે આ સ્નાન માટે ભાઈ ધક્કા મૂકી જુઓ કેટલી છે એમ. જો મિત્રો આવી રીતે સ્નાન કરવામાં આવે છે જોઈ શકો છો.
જુઓ ભીડ તો જુઓ કેટલી બધી છે. આ જુઓ જ્યાં જુઓ ને આટલું પબ્લિક જ તમને આખા કિનારે જોવા મળશે. આ બધો કિનારો ખચાખચ એકલો પબ્લિકનો ભરેલો છે, જોઈ શકો છો. જો ભાઈ આવી રીતે સ્નાન, ત્રિવેણી સંગમનું સ્નાન, ગંગાજીનું સ્નાન આવી રીતે કરવામાં આવે છે, જોઈ શકો છો. જો ભાઈ યાત્રિકો કેટલા આવેલા છે, અને જો કરોડોની સંખ્યામાં જુઓ તો ખરા તમે. જ્યાં જુઓ ત્યાં તમને એકલા માણસો જ દેખાય એટલું બધું ભાઈ જુઓ કુંભના મેળામાં પ્રયાગરાજમાં આવેલા છે, જોઈ શકો છો. જ્યાં તમારી નજર ફરે ત્યાં બધે એકલા એમ કહેવાય કે યાત્રિકો યાત્રિકો યાત્રિકો. ખરેખર મિત્રો આજે છે ને પબ્લિક બહુ વધારે છે. આમ જુઓ જ્યાં જુઓ ને તમને. અને આ બધા સેક્ટર આવી ગયેલા છે, જોઈ શકો છો. આ કાંઠે છે ને ઓલા કાંઠે છે. તો હવે આપણે ગંગાના આ કાંઠે વહી આવેલા છીએ. તો આજના બ્લોગમાં તમને ખરેખર મજા આવી છે. તો આવા નવા વિડીયો જોવા માટે યાર વિડીયોને લાઈક કરી દેજો ને શેર પણ કરી દેજો, જેથી બીજા લોકોને પણ જોવા મળે. અને કાંઈ ભૂલચૂક થઈ હોય મારી તો માફ કરી દેજો. હાલો એક નવા બ્લોગ સાથે મળીશું. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય હિન્દ.